તો નજીક છે 31st અને પોલીસ છે અલર્ટ. ગુજરાતના મહાનગરોમાં 31સ્ટની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પાર્ટી ઉજવણી એ બધું તો ચાલશે, પરંતુ ઉન્માદમાં તમે ભાન ભૂલીને નિયમ તોડ્યા તો ગયા સમજો. રાજ્યમાં 31સ્ટની ઉજવણીનો થનગનાટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ પોલીસ પણ સજ્જ છે. 31સ્ટની પાર્ટીમાં દારૂ અને નશાનું સેવન અટકાવવા પોલીસે કમર કસી છે. રાજકોટમાં 31સ્ટ અંગે પોલીસે વિશેષ પ્લાન તૈયાર કર્યો. દારૂડિયા અને લુખ્ખા તત્વોને અટકાવવા 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે અને પાર્ટીમાં સીસીટીવી અને ખાનગી સિક્યોરિટી રાખવી ફરજિયાત રહેશે. ઉજવણી અને પાર્ટી પ્લોટમાં જે આયોજન થતા હોય છે તેની પર પોલીસ નજર રાખશે અને સઘન પેટ્રોલિંગ કરશે. 31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે અંગે આપણી સાથે વાતચીત કરવા રાજકોટ ડીસીબી ઝોન 2 જગદીશ બાંગરવા સર છે. આપણે તેની સાથે વાત કરીશું. સર, 31ને ગણતરીના દિવસો બાકી છે, શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં તો કયા પ્રકારની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે? 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના દિવસે લોક નવવર્ષ ઉજવે છે, તો એના માટે રાજકોટ શહેર પોલીસ માનનીય સીપી સર શ્રી બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર માનનીય મહેન્દ્ર બગડિયા સરના નેતૃત્વ હેઠળ આમજન ખૂબ જ શાંતિથી અને ખૂબ જ હર્ષોલ્લાસથી આ પર્વ ઉજવે એના માટે પ્રતિબદ્ધ છે અને તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. સરકારશ્રી તરફથી અને માનનીય ડીજી સર તરફથી સ્પષ્ટ સૂચના છે કે આમજનને આ પર્વની ઉજવણીમાં કોઈ પણ પ્રકારની તકલીફ થવી નહીં જોઈએ અને દારૂ પીને ધમાલ કરવાવાળા અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. એના માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી અને તૈયારીઓ કરી લેવામાં આવી છે. વિવિધ પ્રકારની ટીમો બનાવવામાં આવી છે, જેના દ્વારા સઘન કોમ્બિંગ કરવામાં આવશે અને સઘન વાહન ચેકિંગ પણ કરવામાં આવશે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધુમાં વધુ કેસો કરવામાં આવશે. એના સિવાય એનડીપીએસના કિટથી તથા બ્રેથ એનાલાઇઝરના માધ્યમથી પણ દારૂ પીને નવ વર્ષના દિવસે ધમાલ કરવાવાળા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સર, ખાસ કરીને જે પાર્ટી પ્લોટ્સમાં જે સેલિબ્રેશન છે તે થતું હોય છે, ત્યારે પાર્ટી પ્લોટમાં સુરક્ષા જળવાઈ રહે, કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જોડાઈ રહે, તે માટેની શું વ્યવસ્થા કરવામાં આવશે? પોલીસની પીસીઆર અને તમામ પ્રકારની ટીમોને કડકમાં કડક સૂચના આપવામાં આવી છે કે એવી જ્યાં પણ જાણકારી મળે કે દારૂ પીને માણસો ધમાલ કરી રહ્યા છે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જો એસઓપીની વાત કરવામાં આવે તો જે પાર્ટી પ્લોટ્સ ધારકો છે કે જેઓ આ પાર્ટીનું આયોજન કરતા હોય છે તેને શું તકેદારી રાખવાની રહેશે? એને પ્રાઇવેટ સિક્યોરિટી પોતાના સ્તરે ગોઠવણી કરવાની રહેશે અને એમને પણ સુનિશ્ચિત કરવાનો રહેશે કે ભાઈ દારૂ પીને ત્યાં કોઈ લુખ્ખા તત્વો આમ જનતાને હેરાન ના કરે ઓર પોલીસ દ્વારા પણ આ બાબતે તકેદારી રાખવામાં આવશે. સ્પષ્ટપણે એટલે રાજકોટ શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ છે તે કરવામાં આવશે. જે પાર્ટી પ્લોટના સંચાલકો છે તેમને જે પ્રાઇવેટ સિક્યુરિટી છે તે પણ રાખવી પણ નહીં રહેશે. આ ઉપરાંત તેમના પાર્ટી પ્લોટમાં કોઈ દારૂ પીને કોઈ વ્યક્તિ પ્રવેશ ન લે તેની પણ તકેદારી રાખવામાં આવશે. આ ઉપરાંત જે સામાન્ય જે એસઓપી જે લાગુ કરવામાં આવતી હોય છે, સીસીટીવી કેમેરાથી લઈ અને અન્ય જે તમામ પ્રકારની તકેદારી છે તે રાખવાની રહેશે. શહેરમાં બ્રેથ એનાલાઇઝરની મદદથી પણ જો કોઈ વ્યક્તિ દારૂ પીને પસાર થતો હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.